કાશ્મીર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। બધી વાત સમજવાની જિંદગીમાં કોશિશ ન કરો, કેમ કે કેટલીક વાત સમજવાની નહીં પણ સ્વીકારી લેવાની હોય છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિનું આયોજન કરાયું, તેમાં ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભુજની કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સંકલન સમિતિની બેઠક બોલાવાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરી અને માંડવીના અમુક પડતર પ્રશ્નોને પણ માંડવી વિભાગના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં માંડવી શહેરનો બાયપાસ રસ્તો મંજૂર થયો છે તેના માટેનો પ્રશ્ન હતો અને છેલ્લા 2 વર્ષથી માંડવી બંદરના ડેવલપમેન્ટ માટેના 7 કરોડ રૂપિયા મંજૂર થયા છે તેનો પ્રશ્ન પણ હતો। આના સિવાય અછતના પ્રશ્ન પણ રજૂ કરાયા હતા અને ઘાસ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે અત્યારે ઉનાળામાં પીવાના પાણીની જે સમસ્યા સર્જાઈ છે તે બાબતે પણ રજૂઆતો થઈ। આ બાબતે પાણી પુરવઠા અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ અને પાણીનો જે મેઇન પ્રશ્ન છે તેનો હલ કરવો જોઈએ। જ્યારે આજે બેઠકની અંદર જે મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા તેના પોઝિટિવ જવાબ અપાયા અને ટૂંક સમયમાં જ તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। ખાસ કરી અને લખપતનો 2 વર્ષ અગાઉનો જે પ્રશ્ન હતો જિલ્લા આયોજનમાંથી, જેમાં 70 લાખ રૂપિયા ખર્ચે રિસોર્ટ બનાવવામાં આવ્યો હતો, તે રિસોર્ટના સંચાલન મુદ્દે આ સંચાલનના પ્રશ્નોનો 15 દિવસમાં જ ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી અને આ લખપતના રિસોર્ટ કોઈ પણ સંસ્થાને આપી ચાલુ કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું। આ બધી બાબતોના હલ કરવા માટે કચ્છ કલેક્ટર સાહેબ દ્વારા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી। આજે મારા માંડવી તાલુકાના 2 બહુ જ ખૂબ મહત્વના પ્રશ્નો હતા। એક તો માંડવીનો જે બાયપાસ શહેર માટેનો જે મંજૂર થયો છે એના માટેનો એક પ્રશ્ન હતો। બીજું, છેલ્લા 2 વર્ષ પહેલાં માંડવીના બંદરના ડેવલપમેન્ટ માટે 7 કરોડ રૂપિયા મંજૂર થયા છે એનો પણ પ્રશ્ન હતો અને તે સિવાય પ્રમુખ સ્થાનેથી પણ એક અછતના પ્રશ્નો આજે મેં ઉપાડ્યા। ઘાસ માટેની પણ વાત થઈ અને પીવાના પાણીની જિલ્લામાં જે મુશ્કેલી ઊભી થઈ છે એના માટે કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે તાત્કાલિક પદાધિકારીઓ અને અધિકારીઓની મિટિંગ બોલાવો, પાણી પુરવઠાના અધિકારીઓ સાથે ખાસ પાણી પુરવઠા માટેની। તો પાણી પુરવઠાના જે પ્રશ્નો છે અને જ્યાં પ્રશ્નો ઊભા થયા છે એના માટેની પણ ચર્ચા થઈ। તે સિવાય માંડવી તાલુકામાં, માંડવી શહેરમાં જે 2500 જેટલા મોટા દબાણો થયા છે દરિયા કિનારા ઉપર, એના માટેની પણ ચર્ચાઓ થઈ અને ખૂબ જ કલેક્ટરશ્રી અને અધિકારીઓએ પોઝિટિવ જવાબ આપ્યા અને આ બાબતમાં યોગ્ય કરવા માટેની ખાતરી આપી। ટોલ ટેક્સો ઉપર થતા હુમલાઓ, મારામારીઓ, ટોલ ટેક્સના લોકોની પણ દાદાગીરી એના માટેની પણ ચર્ચા થઈ અને એકંદરે આજની બેઠકની અંદરમાં મુખ્યત્વે જે મુદ્દાઓ હતા એનો બહુ જ પોઝિટિવ જવાબો મળ્યા અને ઓછામાં ઓછા સમયમાં આ પ્રશ્નો હલ કરવા માટેની અધિકારીઓએ ખાતરી આપી અને કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી। કચ્છમાં દિવસે ને દિવસે ગૌ હત્યાના બનાવો વધતા જાય છે। સરકાર દ્વારા કાઢવામાં આવેલા કડક કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી અને ગૌ હત્યાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે। તો શું આવા ગૌ હત્યારાઓને સજા નહીં મળે? સરકારના આ કાયદાઓ ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। કેરા ગામમાં હાલ થોડા સમય પહેલા જ 6 થી 7 ગાયોના મોત થયા હતા, જેમાં એસપી તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં પણ આજ દિવસ સુધી આ ગાયોને મારનારા ઉપર કોઈ જ કાયદાકીય કાર્યવાહી થઈ નથી અને બીજી બાજુ હજી સુધી આ ગાયના મોતની ગૂંથી હજી સુધી સુલઝી નથી। જ્યારે ભાજપ સરકાર દ્વારા આવા ગૌ હત્યારા ઉપર જન્મટીપ સુધીની કડક કાયદો બહાર પાડ્યો છે, ત્યારે હજી પણ ગૌ હત્યા બનાવમાં ક્યાંય ઘટ જોવા મળી નથી। હમણાં જ થોડા સમય પહેલા અંજારમાં કતલખાને લઈ જતી એક ટ્રકને રોકવા જતા એક ગૌરક્ષક રબારી યુવક પર ગૌ હત્યારાઓ દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ આરોપીની અંજાર પોલીસ દ્વારા હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી। હજુ આ લોકો પોલીસ પકડથી દૂર છે।
તો શું ગૌમાતાને બચાવવાની આ સજા છે? શું સરકારે કાઢેલા આ કડક કાયદાઓ ફક્ત કાગળ પર જ છે? ભુજ તાલુકાના નાગોર રોડ પર પણ 4-5 દિવસ પહેલા ગૌમાંસને બચાવી લેવાઈ હતી. ત્યારે પણ ગૌરક્ષક પ્રેમીઓ દ્વારા ટેમ્પાને રોકી અને ગૌમાતાને બચાવી લેવાઈ હતી. ત્યારે પણ ફક્ત એક જ આરોપી હાથમાં આવ્યો હતો, જ્યારે 3 આરોપી પોલીસને થાપ આપી અને નાસી ગયા હતા. જ્યારે આ ટેમ્પાનો પીછો કરી અને રોકવામાં આવ્યો હતો, તો શું ગૌ હત્યારાઓ બેખોફ છે? તેમને કોઈ જનો ડર નથી? તો જ પોલીસ દ્વારા આવા ગૌ હત્યારાઓ પર કડકમાં કડક સજા થાય તેવી કચ્છવાસીઓની માંગ છે. જો 10 દિવસમાં આવા ગૌ હત્યારાઓ પર કડક કાર્યવાહી નહીં થાય તો ગૌરક્ષક દળના મહામંત્રી હિતેશભાઈ સોની દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી અપાઈ હતી. અમારી કચ્છ કેરની ટીમે ગુજરાત પ્રદેશ ગૌરક્ષક દળના પ્રમુખ પરેશભાઈ વેગડ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, ત્યારે તેઓ શું જણાવી રહ્યા છે. પરેશભાઈ વાત કરી રહ્યા છે સાહેબ? હા, પરેશભાઈ વેગડ. જી સાહેબ, હું કચ્છ કેર ટીવી ચેનલમાંથી વાત કરું છું. હા, બોલો બોલો. સાહેબ, આપનાથી થોડીક ચર્ચા કરવી હતી. આપણે જે ગાયું જે ગૌ હત્યાના હમણાં બનાવ ઘણા બધા અમારા કચ્છમાં વધી ગયા છે. હા. જી સાહેબ, વાત કરીએ હમણાં ઓછામાં ઓછા છેલ્લા 10 દિવસની અંદર 3 થી 4 બનાવ બન્યા છે સાહેબ કચ્છમાં. બરાબર. પરંતુ સાહેબ, જે આપણી સરકારે ગાયો માટે કડક કાયદા પણ કાઢ્યા તે છતાં પણ ગૌ હત્યાના બનાવ નથી રોકાતા. તો આપ એના વિશે શું કહેશો સાહેબ? કાયદો તો બની ગયો છે, ઓન પેપર જાહેર કર્યું છે ગૃહમંત્રીએ. હજી કાયદો અમલમાં નથી આવ્યો, નથી સચિવમાંથી કોઈ જગ્યાએ બીજીને ઈઆર આપવામાં આવ્યો કે આગળ કાયદાની કલમોમાં ઉમેરા થાય કે કઈ પણ કઈ. હજી કોઈ કાયદો અમલમાં નથી. એટલે બી ગૌવંશને પકડાય છે. જૂના કાયદા મુજબ એફઆઈઆર થાય છે, પણ તાત્કાલિક જામીન મળી જાય છે લોકોને. નથી કોઈ ખાલસા બધી જે ગાડીઓ તો કપી નહીં. ખાલી ઓન પેપર ખાલી બોલ્યા, જાહેરાત કરી એટલો જ છે કાયદો. હજી કાયદો કોઈ અમલમાં આવ્યો નથી. સાહેબ, ક્યાંક ને ક્યાંક ગૌ હત્યા બાબતે આપણી સરકાર અથવા આપણી પોલીસ નબળી હોય એવું તમને લાગે છે સાહેબ? કાયદો નબળો છે અને પોલીસ પણ ધ્યાન આપવું જોઈએ. કાયદો ઢીલો હોવાથી પોલીસ પણ ધ્યાન આપીને બી મહેનત પાછળ જાય. એ કસરીઓનો ફાયદો થાય છે ઘણો આમાં. સાહેબ, આપણે કસરીઓ બેફામ થઈ ચુક્યા છે અત્યારે, એમને કાયદાની કોઈ પડી જ નથી. જી સાહેબ, આપ કોઈ સરકારને ને પોલીસને કોઈ સંદેશો આપશો આ બાબતે? જે સરકારે કાયદો બહાર પાડ્યો છે એ તાત્કાલિક અમલમાં લાવે, દરેક પોલીસ સ્ટેશનની જગ્યાએ અમલવારી કરાવે તો જ આ કાયદાનો મતલબ છે. આ કાયદો ખાલી ઓન પેપર પબ્લિકને રાજી કરવા માટે જ છે ગૌરક્ષકોને, બીજું કઈ નથી. આપ આ ગૌ હત્યા બાબતે કોઈ બીજો કોઈ સૂત્રચાર આપ આપશો સાહેબ? વધુમાં આપ કોઈ અમલમાં આવે નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન ને યોજના કરી છે. અમારા કચ્છ જિલ્લા મહામંત્રી હિતેશભાઈ સોની અને રતિલાલભાઈ પરમાર પ્રમુખ કરી છે. એ લોકો જવાબદારી લઈ એના કામનું આગળ દબાવશે. કચ્છ જિલ્લાની શરૂઆત કરશે. એટલે આગામી દિવસોમાં તમે આ બાબતે કોઈ નવા ધરના કે એવા કોઈ કાર્યક્રમ કરવાના છો કોઈ? હા, એ આગામી ધરણા પ્રોગ્રામમાંથી બીજો આનો કોઈ અમલવારી નહીં થાય મહિનામાં તો પછી આનો અમે આગળ ધરણાના પ્રોગ્રામ આવેદન પત્ર ગુજરાત લેવલે દરેક કલેક્ટર આપી દીધું ગૃહમંત્રી. હા, જય માતાજી. હું કચ્છ કેર ટીવી ચેનલમાંથી વાત કરું છું સાહેબ. જી સાહેબ, આપનું પૂરું નામ ને પરિચય આપશો અમને? મારું નામ પીએન ગઢવી, રાજભા ગઢવી. હા. અખિલ ભારતીય નવી સંસ્થા ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૌરક્ષક દળ ગુજરાત ઉપાધ્યક્ષ. જી સાહેબ, આપની સાથે થોડીક ચર્ચા કરવી હતી. આપણે જે હમણાં કચ્છમાં ઘણા બધા ગાયું કતલખાને લઈ જતા બનાવ, પછી ઘણી બધી ગાયું બીજી રીતે મરી જાય છે, તો એ બાબતે થોડીક ચર્ચા કરવી હતી સાહેબ. સાહેબ, હમણાં થોડા સમય પહેલા આપણે જોવા જઈએ તો અંજારમાં એક બનાવ બન્યો હતો, જેમાં કોઈક આપણે ગૌરક્ષક ઉપર પણ કંઈક હુમલો બન્યો હતો. એ કઈ પ્રકારનો બનાવ હતો? અંજારની અંદર એમાં શું છે, અંજારની અંદર એક આખી બાતમી હતી કે બે ગાયો ભરીને આખી ટ્રક જાય છે. જી. ગૌરક્ષકે ત્યાં પીછો કર્યો. હા. છોકરો રબારી સમાજથી છોકરો હતો, એનો પીછો કર્યો જી. અને એમને ગાડી ઉભી રખાવાનું કેવડાવ્યું. એમને ગાડી બગાડી મૂકી. એના પાછળ જતા સામેથી આ લોકો ગાડીની આગળ પાછળ પાયલોટિંગ કરતા હોય છે. જી. તો પાયલોટિંગ વાળી ગાડીઓ આનો પીછો કરીને અને ગંગાનાકાની આસપાસ આ લોકો પહોંચી ગયા હતા ત્યાં. તો હું જઈ ગાડી ઉભી રખાવી, એના ઉપર હાથાપાઈ કરી, ગાડી માટે નાખી, જાન લેવાનો હુમલો કર્યો. પછી છરી તલવાર ધાર્યા વડે આ લોકો હુમલો કર્યો. આખા અંદર સિટીની અંદર આવા બનાવો એક નથી, આવા બનાવ તો કેટલા બનેલા છે. આનાથી પહેલા પણ કેટલા બનાવ છે. હમણાં આપણા
પટાણાના ઉપર એક માણસો માટે ગાડી ઉભી રખાવા છતાં એમના ઉપર નાખી હતી, અંજારમાં નાખી, વરસાવેડીમાં નાખી, કેટલા બનાવો બને નાખે. જી સાહેબ કાયદો ફરક થાય તો આવા બનાવો ઘટી શકે. જી સાહેબ એક વસ્તુ જે હમણાં થોડા સમય પહેલા આપણે ગુજરાત સરકારનો કંઈક ગાયો વિશે કડક કાયદો અમલી સરકારનો 10 વર્ષની આજીવન અને આજીવન સજાનો જે કાયદો આવ્યો છે અમલીકરણ અને એમનો કાયદો આપી દીધો છે, પણ હવે પોલીસ ક્યારે અમલમાં રહે એ કહેવાનું જવાનું રહ્યું છે. એટલે કારણ કે કાયદો તો આવી ગયો છે. કાયદો આવી ગયો છે તો ક્યાંક રાજ્યની અંદર 10 વર્ષની સજા થઈ ગઈ છે, 14 વર્ષની થઈ ગઈ છે અને ગાડી 6 મહિનાથી ન છૂટે, 50,000 થી 5 લાખ સુધીનો દંડ છે. જી જે કાયદો અમલીકરણ આવી ગયો છે, પણ હવે આમાં શું છે, સ્થાનિક પોલીસ હા ગુજરાત હોય કે ક્યાંય પણ હા પોલીસ જ્યાં સુધી એનો અમલ ના કરે ત્યાં સુધી આ કાયદો અપંગ જેવો છે. જી સાહેબ આપ પોલીસ આનો અમલ કરે તો કસાઈઓ ગાય તો ગાય, પણ ક્યાંય વાસણો લઈ જવાની હિંમત ના કરી શકે. એટલો સ્ટ્રોંગ કાયદો ગુજરાત સરકાર આપ્યો છે, પણ હવે અમલ ક્યારે થાય છે અને આનો અમલ પોલીસ ક્યારે અમલ કરે ને એ જોવાનું રહ્યું. સાહેબ આપ જે અંજારની વાત કરતા હતા એમાં હજી કોઈ સુધી તો આપણે આરોપી પકડાના છે એ ગૌ કતલખાના? આરોપી પકડાય આમ તો જગ્યાએ વસ્તુ છે કે કોણ હતો ને કોણ નહીં, પણ છતાં આ ખાડા કાન થઈ રહ્યા છે. આનાથી પહેલા પોલીસ ઉપર પણ હુમલો થઈ ચુક્યો છે. જી કારણ હા કે કાયદો જો મજબૂત હોય, પોલીસ જો પોતાની કામગીરી ફરજથી નિભાવતી હોય હા. તો મને એમ લાગે કે કસાઈ નહીં પણ કોઈ પણ એક લુકા તત્વો હોય હા. ઈ અને હવે આવા બનાવ બનતા હોય તો એના કારણે સામાજિક હિસ્સાઓ ફાટી નીકળે છે. હમણાં રબારી સમાજના ઘણા માણસો આવી ગયા હતા. આ તો ઠીક છે કે કોઈ આગેવાનો સારા હોય તો શાંત વાતાવરણ થઈ જાય. વિતરક સમિતિ હર ફેરે આવીને ઉભી રહી જાય છે કે ભાઈ અમારા મુસ્લિમ ઉપર અત્યાચાર છે. અત્યારે ક્યાં ગયા? અત્યારે એ લોકોને સમજવું જોઈએ ને કે ભાઈ આવીને આવો બનાવ બનતા હોય છે તો એને પણ અટકાવવા છે. આ તો જયારે કોમવાદનું નામ આવે તો હિન્દુ મુસ્લિમ તો જુદું થાય, એવું જ આ પબ્લિક આવા છો તો લુકા તત્વો એવું જ ઈચ્છે છે તો કોઈ સામાજિક હિંસા ભડકે. એટલે જો કાયદાનું કામ કરે તો આવા લુકા તત્વોનો પણ નાશ થાય અને ગૌવંશ બચી શકે અને કાયદાનો ખાલી અમલ કરવાનો છે. આમાં કઈ બીજું તો છે નહીં. જી સાહેબ હમણાં કંઈક નાગોર વાળો બનાવ હતો એમાં પોલીસના હાથમાંથી 3 જણા હાથમાંથી નીકળી ગયા તો એ બાબતે આપ શું કહેશો? નાગોર વાળા બનાવમાં પબ્લિક ઉભો રાખીને પૂછતાછ કરી હશે. જી આખો લોકતંત્ર છે, જીવદયા પ્રેમીઓ આખા ગુજરાતમાં છે, આખા ભારતમાં છે, આખા વિશ્વમાં છે. જી એવું નથી. બસને બચાવવા માટે પણ માણસો આખી લાઈટો બંધ કરીને બચાવી લેતા હોય છે. આ લોકો ઉભી રાખીને કર્યો છે, વિવાદિત થયો, સામે એનું ગાડીનું દખલ થઈ ગયું, પણ પોલીસના હાથમાં આ તો શું છે, આ ખાતા કાન જેવું કામ થશે. પોલીસ ધારે તો એના હાથમાંથી કોઈ નીકળી શકતું નથી અને પોલીસને આના વિશે તપાસ કરવી જોઈએ. પોલીસ જો સત્યવાન તપાસ કરે તો ક્યાં ભાગીને કરશે? કાયદાનું કામ કરે ને તો કોઈ અશક્ય વસ્તુ છે જ નહીં. એક કેરાનો પણ બનાવ છે એની પણ ગુચ્છી નથી સુલઝાણી સાહેબ. કેરાની અંદર શું છે, દવા ખવડાવીને ગાયોને મારી નાખવાનો બનાવ હતો. મેં સ્થાનિક મુલાકાત લેવાની પ્રયાસ કર્યો તો સ્થાનિક મુલાકાતમાં શું છે, રાજકીય રૂપ દેવામાં આવ્યું અને ગાયો જે જીવ તો જોઈશ એના પાછળ શું છે, કોઈ તપાસ થઈ નથી અને થાય છે તો કેવી મહાન તપાસ થાય. તપાસ કરે તો ગુનેગાર સામે આવી જાય અને અમારી તો માંગ છે કે જો અંજારવાળા બનાવમાં ધરપકડ નહીં થાય તો આનાથી તો ઉગ્ર આંદોલન કરીને અમે આનું તપાસ માંગશું, આવેદન પત્રો આપશું અને પોલીસને પણ અમે આગાહી કરી કે ભાઈ આના વિશે સતત તપાસ કરે. અમે એમ નથી કહેતા કે આમાં 5-5 ગાડીઓ લારે આવે, હથિયારબંધ માણસો આવે, પણ એનાથી પહેલા પણ હમણાં જ અગાઉ એ ડિવિઝન સુધી ગાડીઓ આવી ગઈ હતી. આ લોકો ભાગી જાય છે, આવી જાય છે, હથિયાર લઈને ફરવાનો પરવાનગી આમને કોણે આપી? જો કોઈ એમ કહેતું હોય કે આમ છે તેમ તો ગાડીઓની અંદર ખુલ્લે આમ ધારિયા તલવાળું ખુલ્લી બાજુ આમ રોડ માટે લઈને આમ ફરતા હોય છે તો પોલીસને એનું પણ ધ્યાન દેવું જોઈએ. અને ગૌ રક્ષકો કરે છે તો જીવદયા પ્રેમીનો હક આખા ભારત સરકારમાં આપેલો છે અને માણસો કામ કરી જોવે છે તો સેવકીય છે અને ગુજરાત સરકાર તેનો કાયદો એનું અમલીકરણ કરે ને. આમાં ક્યાં બીજું કઈ કરવાનું છે? સરકારે જે કાયદો આપ્યો છે એનું તટસ્થપણે અમલીકરણ કરે. સરકારની તાકાત નથી સાહેબ કે કોઈ ગાય લઈ જઈ શકે, પણ આમાં કાયદો અમલીકરણ કરી અને પોલીસ આના ઉપર સખત કાર્યવાહી કરી. આવા લુકા અંજારની અંદર ફરે છે એને ધરપકડ કરી અને જે બધાને ખબર છે ગાડીઓના નામ નંબર બધું દેવાય છે તો કેમ હજી સુધી ધરપકડ હતી? ધરપકડ ન થવાના કોઈ કારણ હોય તો એ બતાવે ને સાહેબ. આની પહેલા પણ ઘણા બધા ગૌ હત્યાના બનાવોમાં ઘણા બધા પકડાના છે. જો પોલીસ ધારે તો જૂના બનાવોને બધાને સ્ટડી કરી અને જેટલા છે એટલા બધાની ગાડી 5 વાર પકડાણી છે. આનાથી પહેલા તમને યાદ હોય તો હું કહી દઉં કે અગાઉ હમણાં એક ગાડી 200ની ગાડી ભરેલી હતી. આગ કોને ચાપીને ધરપકડ કોની થઈ એ આખું અંજાર જાણે છે. આગ ચાપવા વાળા કોણ હતા અને ધરપકડ કોની થઈ? આ તો શું આગેવાની ધરપકડ કરીને અંદર નાખી દે અને બસ પોલીસનું કામ થઈ ગયું, એવું જરૂરી હોતું નથી. એ ગાડી 5 વાર પકડાણી છે. મેં એસપી સાહેબાને, એના સ્થાનિક ડીવાયએસપીને, પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને ત્રણેયને મેં વોટ્સઅપ મેસેજ કરી દીધેલા હતા
કે ભાઈ આ ગાડી 5 વાર પકડવાની છે, જી છતાં કોઈ એ લોકો એક્શન લીધેલું નથી અને આ ગાડી ધકી જઈ છે એવી પબ્લિકે ધકાવી હતી. હવે આ તો હજારોનું ટોળું હોય, ટોળ ધકાવી તો શું, આગેવાનોને પકડીને પોલીસ સ્ટેશનમાં નાખી દીધા, હરિભાઈને પકડીને સીધા નાખી દીધા, બાલાવામાં મૂકી દીધા, જામીન થઈ. એ તો બીજા નંબરની વસ્તુ છે, પણ એમણે ધકાવી એવું ક્યાંય નથી, છતાં એમને આગેવાન હતા અને હિન્દુના આગેવાન છે એમને નાખી દીધા. કેમ કોઈ બીજી સમાજના આગેવાનોને નથી રાખતા? કેમ એ લોકો તો હિંસા ભડકાવે છે ત્યારે ક્યાં જાય છે? ક્યાંક ને ક્યાંક તપાસ થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક જીવદયા પ્રેમી છે એને પોલીસ ઉપર પણ રોષ હશે ને સાહેબ? અરે જીવદયા પ્રેમીની લાગણી દુભાય છે ભાઈ. આવા કાર્યથી આજે બધા માણસો બોલી નથી શકતા તો જરૂર નથી, પણ હિંસા આ તો શું છે, ક્યારેક સહન કરવાની શક્તિ ક્યારેક ફૂટી નીકળે છે ત્યારે મોટો પ્રલય થશે. જો આવી રીતે કોઈ કાયદાનું ધ્યાન નહીં આપે અને કાયદા રક્ષકો જો આવી રીતે એમને ખુલ્લા ફરવા દે છે તો આવો પરિણામ ક્યારેક આવી જશે. અને જયારે આ લોકો સામાજિક એમ કહે છે કે હિંસા ન થવી જોઈએ, આ તે શાંતિ કરવા માટે તો આવા બનાવમાં હું તો કહું છું કે એ લોકોને આગળ આવવું જોઈએ, સમાજે આગળ આવી અને આવા લુખ્ખા તત્વોની ધરપકડ કરાવવી જોઈએ અને બીજી વાર આવું ન થાય એટલે એને સમાજનો બહિષ્કાર કરાવવો જોઈએ. સમાજ એ લોકોનો બહિષ્કાર કરે કે આવા કચારીઓનો અપનાવ ન કરે. અને ગૌમાતા જ કેમ મળે છે આ લોકોને? ગાયનું કતલ કરી અને આ લોકો હિંસા ભડકાવે છે અને બધાની હિન્દુત્વની લાગણી આપે. આજે લાખો હિન્દુ અહીંયા આવે છે, કરોડોની સંખ્યામાં, એની લાગણી દુભાવો તો શું ફાયદો? તો એનો મતલબ તો એ છે કે તમે પોતે પણ આ હિંસાની અંદર સામેલ છો. આવી રીતના લેભાગુ તત્વો છે જે આવી રીતે ધર્મની ગાયો માતાને જયારે લોકો હિન્દુઓમાં માન આપવામાં આવે છે, ગૌ માતા માનવામાં આવે છે, એમની હત્યા કરી. હમણાં તમે જોયું કે કેરળમાં પણ ગૌ માતાને કાપી અને રસ્તા વચ્ચેનો જેમ પ્રસાદી વેચો એવી રીતે એમ ગૌ માસ વેચાણો. આ બધું યોગ્ય નથી, પણ હવે કાયદો આમાં કાર્યવાહી કરે તો થાય, નથી પછી ગૌરક્ષકોને કડક થવું પડશે. એટલે આગામી દિવસોમાં કદાચ ગૌરક્ષા દળ જીવદયા પ્રેમી આવી હરેક જીવદયા પ્રેમી રોડ ઉપર ઉતરી આવે એવું તમને લાગે છે સાહેબ? 100%ની વાત છે. જો કાયદો કાયદાનું કામ નહીં કરે તો સ્વાભાવિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક સમાજોને એકઠા કરવી પડશે. હિન્દુત્વના અમે આખી સમાજો બધી ભેગી કરી અને રોડ માટે ઉતરશું. જો કાયદો કાયદાનું કામ નહીં કરે તો અમારે રોડ માટે ઉતરવાની ફરજ પડશે. આજે અમે સેવા કરવી છે, અમારો પોતાનો કોઈ આમાં નિજી સ્વાર્થ હોતો નથી, છતાં અમે આ ગૌરક્ષા કરીએ છીએ. કારણ કે હિન્દુ ધર્મની અંદર ગૌ માતા મારી માતા છે, અમારા માતાની રક્ષા કરવું દરેક હિન્દુનો ફરજ છે. જી સાહેબ, કચ્છ કેરમાં વાત કર્યા બદલ ધન્યવાદ સાહેબ, આભાર. ધન્યવાદ. ઓકે સાહેબ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ હું કચ્છ કેર ટીવી ચેનલમાંથી વાત કરું છું. જી સાહેબ, આપનો પૂરો પરિચય આપો ને, આપણે થોડીક ચર્ચા કરવી છે ગાયો વિશે. રસીલાલ ગોવિંદભાઈ પરમાર. જી. અને અહીંયા અમે ગૌશાળા લાવી છે, ગૌરક્ષક સેવા સમિતિ, એમાં પ્રવેશ. જી જી સાહેબ, આપણે વાત કરીએ તો હમણાં ભારત સરકારના નવા કાયદા ગાયો માટે બહાર પડ્યા, તે છતાં પણ ક્યાંક ને ક્યાંક ગૌ હત્યાના બનાવનો કોઈ ઘટ નથી આવતો, તો એના વિશે આપ શું કહેશો? હા, એ વાત આપની સાચી છે કે કાયદા છે, પણ એમાં છટકબારીઓ પણ એટલી બધી છે કે કાયદાનો જે ઉપયોગ સરકારે જે રીતે કાયદા બનાવ્યા છે, નવા કાયદા, જી, એનો ઉપયોગ એ રીતે થવો જોઈએ ને એ રીતે થઈ નથી રહ્યો અને એમાં આરોપીઓ છૂટી જાય છે. જી જી. એટલે ક્યાંક ને ક્યાંક છટકબારી છે. એટલે છટકબારી તો છે સાહેબ, પણ ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ બાબતે થોડીક સજાગતા બતાવે એવું તમે ઈચ્છી રહ્યા છો સાહેબ? હા, પ્રજાને જાગૃત થવાની જરૂર છે. આમાં પબ્લિક જાગૃત થશે ને સાહેબ, જી, તો આ કાર્ય સફળ થશે. જી. ભલે સરકાર કરે છે પણ પબ્લિક ને જે જાગૃતિ હોવી જોઈએ ને એ રીતની નથી. જી. પબ્લિક જે રીતે સમજી લો કે કથામાં જે રીતે પબ્લિક જઈ રહી છે કથાઓમાં, જી, એ રીતે જો ગૌ સંમેલન હોય કે ગૌ રક્ષાનું કોઈ કામ હોય ને જો પબ્લિક એમાં ઇન્ટરેસ્ટ લે, જી, અને પબ્લિકો સાથ સરકાર જો એ રીતે આપે, જી, તો ઘણું બધું કામ થઈ શકે અને સજા પણ મળી શકે. મારું પ્રશ્ન લેવું છે કે આવી રીતના થઈ શકે, પણ પબ્લિકને પણ જાગૃતિનો થોડો અભાવ હોય એવું લાગી રહ્યો છે. જી જી સાહેબ, આ બાબતે આજે જીવદયા પ્રેમીમાં કેટલો રોષ ફેલાતો હશે? આજે અવારનવાર ગૌ હત્યાના બનાવ બને છે. હા, એ તો છે જ. હવે જીવદયા પ્રેમીઓ એમની મહેનત કરે જ છે, હા, પણ હવે કાયદાકીય છટકબારી એટલી બધી હોય છે એટલે એમાં બહુ તકલીફો ઘણી બધી ઊભી થતી હોય છે, એને રીતે છૂટી જતા હોય છે. એટલે આપનો કહેવાનો મતલબ એવો છે ક્યાંક કાયદો પોતાનું પૂરી ફરજ નથી નિભાવતો. એટલે પ્રશાસનમાં ક્યાંક કાનૂની અડચણો હોય કે જે પણ હોય જ્યાં થતું હોય
ભલે સ્ટાફ એની મહેનત કરતો હશે પણ જે કાયદાકીય રીતે જે કામ થવું જોઈએ થતું નથી લાગતું એવું દેખાઈ રહ્યું. તમારા ગૌરક્ષાના સહમંત્રી શ્રી હિતેશભાઈ સોનીએ પણ આ બાબતે ચીમકી આપી છે, તો તમે એને કઈ રીતનું સમર્થન આપશો સાહેબ? ના, પૂરેપૂરું સમર્થન છે હિતેશભાઈ સાથે. અમે હિતેશભાઈ સાથે છીએ. અમે હિતેશભાઈ સોની સાથે અમે બધી રીતે સાથે છે હિતેશભાઈ સાથે. એટલે તમારો આગળનો આયોજન કઈ પ્રકારનો હશે આ બાબતે? એ પણ જેવી રીતના પણ હિતેશભાઈ કરશે, અમે પ્રજામાં જઈ પબ્લિકને જાગૃત કરી અને ગાય માતાને કેમ બચાવી શકીએ વધારે એવી રીતના આયોજન જેવી રીતના બધા સાથે મળીને કરશું હોય એવી રીતના કરશું. ક્યાંક ને ક્યાંક ઘણા બધા કેસો એવા પેન્ડિંગ પડ્યા છે જેમાં ઘણા બધા આરોપીઓ પકડાણા નથી, તો એ બાબતે પણ તમે કોઈ આગળની કોઈ પ્રવૃત્તિ કરશો સાહેબ? હા, જરૂર એના માટે બધા સાથે મળીને જરૂરી એના માટે પણ અમે ચર્ચા વિચારણા બધી કરશું સાથે મળી. એટલે આગામી દિવસોમાં જો આ ગૌ હત્યાના બનાવ નહીં રોકાય તો જીવદયા પ્રેમી રોડ ઉપર આવી જશે એવું લાગે છે તમને સાહેબ? હા, ચોક્કસ સાહેબ, ચોક્કસ. એવું જ હવે જો આવનારા દિવસોમાં જો હવે સરકાર સરખું ધ્યાન નહીં આપે તો ગૌ પ્રેમીઓ આંદોલન કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે અને 100% કરશે. જી સાહેબ, કચ્છકેર સાથે વાત કર્યા બદલ ધન્યવાદ, આભાર. હા સાહેબ, આભાર. ઓકે, તમારો પણ. ઓકે. જ્યારે ગુજરાત રાજ્ય સ્તરે ગૌ હત્યાના કાયદાના અમલીકરણ માટે બીજેપી કાર્યાલય ભુજમાં કાર્યક્રમ યોજ્યો, ત્યારે કેશુભાઈ પટેલ શું જણાવી રહ્યા છે, સાંભળીએ તેમના શબ્દોમાં. ગુજરાત સરકારે ગૌ હત્યા ઉપર એક જરૂરી અને કડક કાયદો અમલ મૂકીને ગુજરાત સરકારની આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અને મંત્રી અને ધારાસભ્યોએ જે હિંમત ભર્યો આ નિર્ણય લીધો છે. વર્ષોથી લોકો આ ઈચ્છતા હતા માત્ર એક સંપ્રદાય એક ધર્મની પણ માનવ જાત માટે આ ઉપયોગી ગાય છે. અનેક પ્રકારના ગુણ એ ગાયમાં છે અને એ ગાયને બચાવવા માટે આપણી સૌની ફરજ બને છે અને આ ફરજના ભાગરૂપે જે લોકોની અપેક્ષા તેઓ હિંમત ભર્યો સાચો નિર્ણય ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી લીધો છે, ત્યારે ગુજરાત પણ આવકારે છે અને ખાસ કરીને કચ્છની આખી ટીમ આખું કચ્છ આ નિર્ણયને આવકારે છે અને એના ખુશીમાં આજે મીઠું મોં કરી ફટાકડા ફોડી અને આ નિર્ણયને બહુ દિલથી એનો આવકારે છે. ખાસ કરીને શું કાયદો છે, શું જોગવાઈ છે કે જેના કારણે ધાક બેસાડતા ફફડશે ગાય? જે ગાયને પહેલાં પણ કાયદો હતો પણ એ જામીન લાયક ગુનો બનતો હતો અને જામીન ઉપર છૂટી જતા હતા જે એના કૃત્ય કરતા તે. આજે એવો કાયદો બનાવ્યો કે વધારે 5 લાખ સુધી દંડ પણ થઈ શકે અને આજીવન કેદની પણ સજા થઈ શકે. આવો કડક કાયદો લઈ આવ્યો જેથી કરીને કોઈ પણ ગેરરીતિ કરતો હોય માણસ, જે કાયદેસર આપણે જોતા હોઈએ આપણે એમ થાય કે ખોટું થાય છે પણ છતાં કાયદાને ક્યાંક છટકવારીમાં એનો લાભ લઈને જે ગુનેગારો છૂટી જતા હતા તે આવતા દિવસોમાં નહીં છૂટે. અચ્છા, બીજી જોડે જેમાં રાતનું એનું પરિવહન થતું, એનું ટ્રાન્સપોર્ટિંગ થતું, એ પણ કાયદો આવ્યો કે દિવસના જેનું પરિવહન થશે કદાચ પરમિટ લઈને પશુઓને ક્યાંક આ જિલ્લાથી બીજા જિલ્લામાં લઈ જવું હશે તો પણ પરમિટથી લઈ જશે અને એ પણ દિવસ દરમિયાન લઈ જશે. ખાસ કરીને આ કાયદો લાગવાથી હવે જે ગેરકાયદેસર કતલખાનાઓ છે એની સામે પોલીસને કાર્યવાહી કરવામાં બળ મળશે? ચોક્કસ મળશે, કારણ કે પોલીસને પણ કાયદાની મર્યાદામાં રહીને કદાચ ન ગમતું હોત તો પણ કાયદો બધાને રોકે છે, કાયદો સર્વમાન્ય હોય છે અને જ્યારે કાયદો જ કડક બન્યો ત્યારે માત્ર અમલ કરવું કોઈ પણ અધિકારીઓને કોઈ પણ પોલીસ કર્મીઓને સરળતા રહેશે. મુન્દ્રા વિસ્તારમાં આપના બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટેનું એક જ પ્રખ્યાત નામ, જ્યાં આપના બાળકોને મળી રહેશે સર્વોત્તમ શિક્ષણ સાથે પ્રેમાળ અનુભવ. મુન્દ્રામાં આવેલ શાંતિ જુનિયર શાળામાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી. એકવાર આપ અનુભવ નિહાળી આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર. આ માટેનું અમારું સરનામું
ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર ધનલક્ષ્મી બિલ્ડિંગ બંટી પાર્ક, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ઈમેલ mundra@shantijuniors.com. મોબાઈલ નંબર 9099044137 અને ટૂંક સમયમાં જ અમારું નવું સરનામું હશે. પ્લોટ નંબર 12 અને 13, આર્યન પાર્ક 2, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ભુજના ખેંગાર પાર્કની અંદર ખુલ્લેઆમ ઇલેક્ટ્રોનિક્સ વાયર ખુલ્લા પડ્યા છે, જેના લીધે શોર્ટ લાગવાનો ભય. તો આને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ. ભુજના ખેંગાર પાર્કની અંદર ખુલ્લેઆમ ઇલેક્ટ્રોનિક્સ વાયરો પડ્યા છે, જેના લીધે ત્યાં ફરવા આવતા લોકો તેમજ નાના બાળકોને શોર્ટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. આમ પણ આ બગીચામાં ઘણી બધી વસ્તુઓ જર્જરિત હાલતમાં પડી છે, જેનું પણ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવું જોઈએ તેવું ત્યાં ફરવા આવતા લોકો દ્વારા જણાવાયું હતું. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ વાયર ખુલ્લા પડ્યા છે તેને પણ તાત્કાલિક ધોરણે રિપેર કરાવવું જોઈએ, જેથી ત્યાં ફરવા આવતા લોકોને શોર્ટ સર્કિટનો ભય ન રહે. આમ પણ હવે ખેંગાર પાર્કની અંદર લગભગ રોજ લોકો ફરવા આવે છે, ત્યારે બગીચાની અંદર ઘણી જગ્યાએ લાઇટ્સ બંધ પડી હોય છે, જેથી આ બંધ પડેલી લાઇટ્સ પણ ચાલુ કરાવવી જોઈએ. અને ખાસ કરી અને રવિવારે તો જાણે મેળો જામ્યો હોય તેવો માહોલ સર્જાય છે. માટે તંત્ર દ્વારા આ ખેંગાર પાર્કની અંદર જે જર્જરિત વસ્તુઓ તેમજ ખુલ્લા વાયર્સ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવું જોઈએ, જેથી ખેંગાર પાર્કની શોભામાં અભિવૃદ્ધિ થઈ શકે. હમીરસર તળાવની જેમ ખેંગાર પાર્ક પણ ભુજના લોકોનું હૃદયસમૂહ પાર્ક છે, જ્યારે આ પાર્કની ખૂટતી કડીઓ પૂરી કરવી જોઈએ તેવી ભુજ શહેરના લોકોની માંગ છે. જે રીતના હાલ ભુજના ઇન્દ્રાબાઈ પાર્ક બગીચામાં જે સુવિધાઓ છે તેવી જ બધી સુવિધાઓ ભુજના ખેંગાર પાર્કમાં હોવી જરૂરી છે. ભુજની સ્થાપનાથી જ આ બગીચો બનેલ છે, જેથી સૌથી પહેલા આ બગીચાની જાળવણી જરૂરી છે તેવી લોકમાંગ છે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.